બધા છોકરા છૂટી ગયા? કેટલા વાગે છૂટે છે? 1 વાગે. અમારે છે ને કે એડમિશન કરાવવું હતું. એડમિશન ચાલુ થઈ ગયું કે પતી ગયો. ભરતી દિવાળી ઉપર શરૂ થશે. તમારો કયો ક્લાસ છે? એમ્બિશન. હે? એમ્બિશન. અને કઈ સ્કૂલમાં? એલએનમાં નહીં, સ્કૂલ સ્કૂલ તો ગામડે જ. ગામડે કઈ? ગામડે હાઈ સ્કૂલ શંકર. તો રોજ નહીં જવાનું અહીંયા? હા, રોજ નહીં જવાનું, પણ સ્કૂલે તો પરીક્ષા હોય ને ત્યારે જ આપવા જવાનું. તો ચાલે એવું? હા, ચાલે. એમ નહીં, અહીંયા ફૂલ ડે હોય તમારે? ફૂલ ડે નહીં, 8 થી 1. 8 થી 1? હા, અને મોટા છોકરા 11-12 લીડર ને એવા હોય ને તો સાંજે હોય. એમ નહીં, તમારા સ્કૂલનું નામ શું? સ્કૂલનું નામ શ્રી બિયા હાઈસ્કૂલ. એ તો ગામડે. પછી તમારે શ્રી બિયા હાઈસ્કૂલ એ ક્યાંય? તો ગામડે આવ્યું. ગામડે ક્યાં? અરવલ્લી. અરવલ્લી? તો ત્યાંથી તું અહીંયા ભણવા આવ્યો છે? કયા ક્લાસમાં છે? 9મા ધોરણમાં. મારે બી એક એડમિશન કરાવતું ને એટલા માટે મેં કીધું પૂછી લઉં. મારો એક ભાઈ છે, એને કરાવવું જ છે. તાર કયું ધોરણ છે અત્યારે? 9મું ધોરણ. અને શેની તૈયારીઓ કરે? નીટ. કેવું ભણવાનું કેવું ચાલે? સારું. એટલે તમારે ગામડે કઈ સ્કૂલ કીધી? શ્રી બિહાર. પછી તમારે એલએનની સ્કૂલ જોઈતી હોય ને તો એલએન વાળા આપે છે? હા. કઈ સ્કૂલ છે? એ ખબર નહીં, પણ આપે ખરા. 30,000 કે 35,000 ફી સ્કૂલની 30,000 રૂપિયા ફી. હા. એ કપાઈ જાય અને આ લોકોની ફી હોય એ? હા. સરસ. એટલે મતલબ ધારો કે તમારા સ્કૂલવાળા કંઈ બોલતા નથી કે સ્કૂલે કેમ નથી આવતા એમ? ના, એમ ખબર હોય ને કે એલએમાં ખાલી એલ એકલી આપી રાખવાની, ટેસ્ટ આપવા એકલું જવાનું. ખાલી ટેસ્ટ આપવા જ તે? એટલે જ્યારે મેઇન પરીક્ષા આવે ત્યારે જ જવાનું? ત્યારે જવાનું. હવે દિવાળી ઉપર જવાનું અને પછી આવે ત્યારે જવાનું. સારું કહેવાય.